અને વાલા વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાંથી 4 સેમેસ્ટર પૂર્ણ કરીને હવે તમે ફાઇનલી MA ભવનમાંથી વિદાય લેવાનો તમારો સમય આવી ગયો છે અને અમે લોકો તમને દીક્ષિત થયેલા જોયા પણ ખરા. જુદા જુદા એવોર્ડમાં પણ તમે દીક્ષિત છો, શિક્ષણમાં તો છો જ તે. તો વિદાય વખતના અથવા તો તમે દીક્ષિત થયા છો, આ 4 ગુરુજનો પાસે તમે ઇનિશિએટ થયા છો એવા સમયે 1-2 પ્રશ્નો થાય અને એ પ્રશ્નો આ વાર્તાલાપ છે એટલે તમને પણ પૂછી શકાય. પણ ચાલો હાઇપોથેટિકલી એ પ્રશ્નો હું તમને કહું છું ને હું જવાબ આપું છું. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અભ્યાસ કરવો એટલે શું, અને અહીંયાથી દીક્ષિત થઈને જવું એટલે શું, અને એ 2 વર્ષ અને 4 સેમેસ્ટર પૂર્ણ કરી અને અહીંયાથી વિદાય લેવી એનો અર્થ પણ શું થાય. તો એનો જવાબ બહુ સરસ છે અને એ જવાબ હું અહીંયા કહું એ પહેલાં સુભાષ એ પણ જોયો છે કે તમે કેટલી બધી પ્રવૃત્તિઓ કરો છો. તો એવું કહું કે મહેન્દ્રભાઈ, વિપુલભાઈ, દિઘુભાઈ એ બધા પાસે, અને મહેન્દ્રભાઈ જેવા ગુરુ હોય કે જે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપે છે, એની પાસે રહીને અહીંયા 2 વર્ષ તૈયાર થવું, 3+2 તમે 3 વર્ષ BA વિથ ગુજરાતીના કર્યા છે ને ફરી તમે અહીંયા 2 વર્ષ ભણો છો અને મહેન્દ્રભાઈ પાસે ભણો છો. ભાવનગરમાં ઘણા બધા વિષયોના ભવન છે, પણ ગુજરાતી ભવન કંઈક અલગ છે, કંઈક યુનિક છે, રોજ કંઈક નવું કરે છે, તોફાનોય કરે છે, ભણે છે. તો અહીંયા રહીને ભણવું એટલે માત્ર 2 પૂઠા વચ્ચેનો જે અભ્યાસક્રમ છે એ 2 પૂઠા વચ્ચેના અભ્યાસક્રમની બહાર તમે અહીંયા 2 વર્ષ અને 4 સેમેસ્ટર કર્યા છે એટલે તમે ખુદ રિયલાઇઝ કરો છો. અમે કરીએ છીએ, અહીંયાની પ્રવૃત્તિઓ અમે જોઈએ છીએ. તો તમે નાટકો શીખો છો, નાટકો પરફોર્મ કરો છો, રાસ ગરબા પણ કરો છો, પ્રવાસો કરો છો, ખૂબ સારા પિકનિક કરો છો. મહેન્દ્રભાઈ તમને ઝાંઝમેર પણ લઈ જાય છે અને ત્યાં તમે વાચિકમ પણ કરો છો. અને આજે તો મેં જોયું કે તમે લોકોએ એક ફિલ્મ પણ રિલીઝ કરી છે, શાક માર્કેટ પરની એક ફિલ્મ રિલીઝ થયેલી. હું માનું છું કે તમે લોકોએ જ એ કામ કર્યું છે, જૂના લોકો. તો ફિલ્મ રિલીઝ કરો છો. તો આજે મેં એ ફિલ્મ જોયું તો એમાં ખૂબ સરસ ડિરેક્શન છે, લો લાઇટ શાક માર્કેટમાં હોય એની ફોટોગ્રાફી છે, એમાં કોઈનો વોઇસ ઓવર છે, એમાં મ્યુઝિક પણ એડ કર્યું છે. એટલે તમે જુઓ કે તમે 2 વર્ષમાં નાટકો કરી શકો છો, ગીતો ગાઓ છો, રાસ ગરબા કરો છો, પિકનિક કરો છો. એટલું જ નહીં પણ તમે શાક માર્કેટનો પ્રવાસ કરો છો, પછી ભાવનગરની રવિવારી કવર કરો છો અને રવિવારીની ટૂંકમાં ગુજરીમાં જાઓ છો, લોકોને મળો છો, ત્યાં જનસંપર્ક કરો છો. સો ઇટ ઇઝ લાઈક TV જર્નાલિઝમ. તો ખાલી તમે ગુજરાતી વિષય અહીંયા એક્સપ્લોર 2 પૂઠા વચ્ચેનો નવલકથા, વાર્તા, પ્રવાસ, વૃત્તાંત, એના સ્વરૂપો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એટલું જ નથી કરતા, પણ તમે રિપોર્ટિંગ પણ કરો છો. અને વન્સ અગેન નિશા અને અંકિતા અને ચિંતનભાઈ તો વળી મન મોલ બની થનગાટ કરે એવા રિપોર્ટિંગ. એટલે ગુજરીમાંય જાઓ છો, મોલમાંય જાઓ છો, એનું રિપોર્ટિંગ કરો છો. તો ધીસ ઇઝ ધ વેરિએશન. આ બધું જ તમે અહીંયા શીખો છો. અને મહેન્દ્રભાઈ એ વસ્તુ સોશિયલ મીડિયામાં શેર કરે છે, તમે જુઓ એટલી બધી કોમેન્ટ આવે છે કે આ બહુ સરસ કામ થાય છે, ઇટ ઇઝ વર્થ ડુઈંગ. આ બધાએ શીખવા જેવું છે કે એક શિક્ષક કેટલી બધી આવી પ્રવૃત્તિ પણ કરાવી શકે છે. તો દીક્ષાંતની શુભેચ્છાઓ સાથે આ એક વાત બહુ અગત્યની છે કે તમે પ્રવૃત્તિઓ દ્વારા શીખો છો. એક વાત એ. બીજું છે કે BA વિથ ગુજરાતી પછી અહીંના MAના 2 વર્ષનું આવું વિવિધ કૌશલ્યો આ બધું કરો છો ત્યારે મેઇન થિંગ ઇઝ કે તમે કેટલી બધી સ્કિલ્સ
દરેકની અંદર રહેલું જે પોટેન્શિયલ છે એ હું નથી માનતી કે મહેન્દ્રભાઈએ એ પોટેન્શિયલ એટલે કે ક્ષમતાને બહાર લાવવામાં કોઈ કસર છોડી હોય. મહેન્દ્રભાઈ સિવાય પણ 3 શિક્ષકો છે, ગુરુજનો છે. તો એ કૌશલ્યો વિકસાવવાનું ભાથું તમે અહીંયાથી આજે લઈને જવાના છો. ભલે પરીક્ષાઓ બાકી હોય પણ આ તો દીક્ષાંત છે એટલે હું કહું છું કે તમે એ ભાથું લઈને જવાના છો. આ ભાથું છે ને, જે કૌશલ્યોનું ભાથું ઇઝ ઓલવેઝ વિંગ્સ ઓફ એની બર્ડ. કોઈ પક્ષીની પાંખ જેવું કામ છે ને એ સ્કિલ કરે છે. એટલે હું માનું છું કે અહીંયાથી જશો પછી એ ભાથું, એ કુશળતાઓનું, આવડતોનું, તમારી અંદર જે પોટેન્શિયલ છે એ અહીંયા કોળી ગયું છે ઓલરેડી, અંકુરિત થઈ ગયું છે, એનું સ્પ્રાઉટિંગ થઈ ગયું છે. પછી ખુલ્લા આકાશમાં તમે ઉડશો અને સાગર પંખી, જોનાથન લિવિંગસ્ટન સીગલની જેમ તમે એવું કહેવાના છો બધાને કે ફોર અસ સ્કાય ઇઝ નોટ, ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. અમે એવું ઉડવાના છીએ કે અમારી માટે આકાશ પણ કોઈ મર્યાદા બાંધી શકે તેમ નથી. એટલું ભાથું લઈને આજે જાઓ છો. આ ઉડાન જે છે તમારી, એની માટે એક બહુ સરસ કદાચ પોલો કોએલ્હોનું એક વાક્ય છે કે ફ્યુચર ઇઝ ફોર ઓલ ધોઝ હુ કેન યુઝ ધેર સ્કિલ્સ ઇન ક્રિએટિવ વેઝ. આ પોલો કોએલ્હોનું વાક્ય હશે પણ બહુ સારું કોટ છે, મને બહુ ગમતું છે કે ભવિષ્ય એ સૌનું છે કે જે લોકો પોતાની આવડતને સર્જનાત્મક રીતે એનો ક્રિએટિવ યુઝ કરી શકે. આજની ફિલ્મ મેં ફેસબુક પર જોઈ છે તો ઇટ ઇઝ એ ક્રિએટિવ યુઝ ઓફ યોર સ્કિલ. તમે શાક માર્કેટ તો રોજ ઘણા જાય છે પણ એની ઉપર કોઈ ફિલ્મ નથી બનાવતું. તો દેટ ઇઝ ધ વે કે તમારી આવડત છે અને તમે ક્રિએટિવ એનો ઉપયોગ છે. અને જ્યારે આપણે કોઈ આવી બાબતનો ક્રિએટિવ ઉપયોગ કરીએ છીએ ત્યારે બહુ સરસ વાત એ બને છે કે નેમ, ફેમ અને મની એ ત્રણેય મળી જાય તો આપણને બીજું શું જોઈએ. એટલે તમે જે કામ કરો છો એ કામમાં પ્રખ્યાતિ મળે છે, પૈસા તો મળે જ છે અને તમારું એક સોશિયલ સ્ટેટસ પણ હોય છે. તો હું આજે દીક્ષાંત સમારોહમાં એવું પણ કહું કે તમે અહીંયાથી જે શીખીને જાઓ છો એનો ઉપયોગ તમે એવી રીતે કરો કે તમને સોશિયલ સ્ટેટસ પણ મળે, નેમ, ફેમ અને મનીનું 3 જે ત્રિકોણ છે એકબીજા હારે જોડાયેલું છે એ તમે પ્રાપ્ત કરો. બીજું એક સરસ વાત એ છે કે જ્યારે હવે જાઓ છો ત્યારે અને અહીંયા જેટલા તમને અનુભવો મળ્યા છે તો અનુભવો માટે એવું કહેવાય છે કે there is no substitute for the experience. અનુભવની અવેજીમાં કાંઈ સ્વીકારવું નહીં. અનુભવ મળતો હોય ને તો લય જ લેવો અને એ અનુભવ છે ને એ મહેનત અને શ્રમ વગર મળતો નથી. સુભાષ ને મહેન્દ્રભાઈ જેવા વક્તા બેઠા છે અને શું કહું પણ મારા કોલેજ કાળમાં મેં ખલીલ જિબ્રાનનું ધ પ્રોફિટ સુભાષે જ મને આપ્યું હતું ને મેં વાંચ્યું હતું. તો પ્રોફિટનું કિશોરલાલ મશરૂવાળાએ ગુજરાતી કર્યું છે વિદાય વેળાએ. આજે તમે લોકો વિદાય લઈ રહ્યા છો ત્યારે એનો ઉલ્લેખ નાનો એવો હું કરીશ અને એની સાથે હું અનુભવ પછી શ્રમ અને મહેનતનું શું મહત્ત્વ છે. વિદાય વેળાએ જે પુસ્તક છે જિબ્રાને લખેલું એમાં એનું મુખ્ય પાત્ર છે અલ મુસ્તુફા, જે મારું બહુ ગમતું નામ પણ છે. ગુજરાતી કરવાવાળાએ અલ મુસ્તુફાને ઓલિયો કીધો છે. એ 12 વર્ષ સુધી એક ગામમાં રહે છે અને પછી અલ મુસ્તુફાને એના વતનનું વાણ લેવા આવે છે અને વતનનું વહાણ હોડી અલ મુસ્તુફાને લેવા આવે છે અને 12 વર્ષ, તમે અહીંયા 2 વર્ષ રહ્યા છો, અલ મુસ્તુફા એ ગામમાં 12 વર્ષ રહ્યો હોય છે. તો એને જ્યારે વતનનું વાણ લેવા આવે છે ત્યારે ગામ આખું એની વિદાય વેળાએ ભેગું થાય છે અને એવરીબડી નોઝ અલ મુસ્તુફા. બધાને ખબર છે અલ મુસ્તુફા કેવો ઓલિયા જેવો માણસ છે અને એની પાસેથી ઘણું શીખવા જેવું છે. એટલે અલ મુસ્તુફા જાય છે ત્યારે ગામના બધા લોકો એને પૂછે છે કે વોટ ઇઝ લવ, વોટ ઇઝ ફ્રેન્ડશીપ, દુઃખ શું છે, શોક, હર્ષ શું છે, પ્રેમ શું છે, મૈત્રી શું છે. એમાંથી એક વ્યક્તિ આવીને એને પૂછે છે કે અલ મુસ્તુફા વોટ ઇઝ લેબર, શ્રમ કોને કહેવાય, મહેનત કોને કહેવાય. એટલે અલ મુસ્તુફા કહે છે કે યુ બીકમ એ ફ્લ્યુટ વેન યુ વર્ક. આ તમે બધા યાદ રાખજો. તમે જ્યારે કામ કરો ત્યારે તમે વાંસળી થઈ જાઓ અથવા તો થઈ જાઓ છો. અલ મુસ્તુફા તો એવું કહે છે કે યુ બીકમ એ ફ્લ્યુટ વેન યુ વર્ક. આપણે કહેવાય છે ને વર્ક ઇઝ વર્શિપ, તમે નિબંધમાં ઘણી વખત લખ્યું હશે. કામ એ જ પૂજા છે.
પૂજાની રીત કદાચ બધાની નોખી હોય પણ કામ તો પૂજા છે જ. એટલે અલ-મુસ્તફા જ્યારે કહે છે કે યુ બીકમ એ ફ્લ્યુટ એટલે વાંસળી વેન યુ વર્ક, તો તમે કામ એવું કરો, એટલા આનંદથી કરો કે જે કામ કરો છો એમાંથી વાંસળી જેવા 7 સૂરો ની સુવાસ બધા સુધી પહોંચે, એનું અનુરણન, એનું રિઝોનન્સ તમે સાંભળી શકો અને બીજા તો જરૂરથી સાંભળી શકે. એટલે ઘણી વખત એવું નથી બનતું કે કોઈ ગઝલનું પઠન કરે ત્યારે તમે એમ કહેતા હશો કે આ ગઝલ તો રમેશ પારેખની જ હોય. ભાવનગરમાં એવા ઘણા ઘરો છે કે એ બેઠા ઘાટના ઘરોમાં અમે જઈએ ને એટલે અમે એના માલિકને પૂછીએ કે આ ઘર રજનીભાઈ મચ્છરે ડિઝાઇન કરેલું છે, એટલે કાંઈ ઘર ઉપર લખ્યું ન હોય કે રજનીભાઈ મચ્છર એ ડિઝાઇન કરેલું ઘર ઉપર તો એનું નામ જ લખ્યું હોય તો એમના માલિક એવું કે હા આ રજનીભાઈ, તમને કેમ ખબર પડી ગઈ? તો એમાં રજનીભાઈની કોઈ સિગ્નેચર સાઇન છે આમ નામ. એટલે તમે એવું કામ કરો, એ પછી આર રહેમાને ગાયેલું ગીત હોય કે ગુલઝારની કોઈ ગઝલ હોય કે એનું ડિરેક્ટ કરેલું ફિલ્મ હોય, તો તમે આંખ વીંચીને કહી શકો છો કે આ ગુલઝારનું જ ડિરેક્ટ કરેલું ફિલ્મ છે. દેર ઇઝ અ સિગ્નેચર સાઇન ઇન ધ વર્ક ઓલ્સો. તો એવી સિગ્નેચર સાઇન તમે પોતે તમારી ઊભી કરો, એવી પણ એક શુભેચ્છા હું આપું છું. છેલ્લી 2 વાત મૂકું તો હવે જ્યાં તમે મહેન્દ્રભાઈ વાત કરી ત્યારે મેં પૂછ્યું હતું કે શું કહેવાનું છે, તો હવે તમે જાઓ છો એટલે તમારામાંથી MA કર્યા પછી કોઈ બીજું અભ્યાસક્રમ પણ તમે શરૂ કરશો, તો એવું બને કે એમાં ચેલેન્જ હોય. ચેલેન્જ તો આપણે બીજા જેટલી મોટી ન હોય પણ તોય થોડા પડકારો હોય, પરિવારના સંઘર્ષ સાથે પણ તમે ભણતા હો. તો એક ટ્રાવેલ ફોટોગ્રાફર તરીકે હું એવું કહું કે ડિફિકલ્ટ રોડ્સ ઓલવેઝ લીડ ટુ એ બ્યુટિફુલ ડેસ્ટિનેશન. જ્યારે રોડ છે એ બહુ જ સંઘર્ષવાળો હોય ને, હું કેદારનાથની યાત્રા કરું તો મારે સૌથી પહેલાં પગપાળા યાત્રામાં ઘણા સંઘર્ષો, કોઈ પણને યાત્રા કરે છે બૃહદ હિમાલયની કે કોઈ પણ યાત્રા કરે છે, યાત્રા હિમાલયની જ હોય એવું નથી, તો જેટલો રસ્તો છે એ સંઘર્ષવાળો છે ને તો એ તમને ખૂબ સારા ગંતવ્ય સુધી લઈ જશે. અને ગુજરાતી ભાષા ભવન તો તમે અત્યારે વિદાય લ્યો છો અથવા તો દીક્ષાંત તમારો સમારોહ છે ત્યારે એવું બને કે તમે અહીંયાથી જાઓ છો પણ તમે અત્યારે છે ને બહુ જ સંવેદનશીલ સ્થિતિમાં હો, કારણ કે અહીંયા તમે અભ્યાસ જ નથી કર્યો પણ તમારી અહીંયા કેટલી બધી એટલે મૈત્રી, દોસ્તી અને આ જગ્યાનો માહોલ, આ જગ્યા એટલી બધી મૂલ્યવાન છે ને, એનો એમ્બિયન્સ અમે આવીએ ને તોય કોળી જઈએ છીએ. એટલે તમે લોકો તો 2 વર્ષ અહીંયા રહ્યા છો એટલે જગ્યાનો લગાવ, આ બધા મોહ કે ધાગે છે ને એવું હોય છે. એટલે મહાવીરભાઈ જુઓ હજી પણ આવે છે આ જગ્યાએ, તો આનો લગાવ છે તમને. પરંતુ જ્યારે આપણે યાત્રા કરીએ છીએ તમે તો એટલે ત્યારે કોઈ એક પડાવે આપણે રોકાઈ જવાનું હોતું નથી. એટલે સપોઝ મારે કેદારની યાત્રા કરવી હોય તો હું ઋષિકેશથી ગૌરીકુંડ આવું તો હું ગૌરીકુંડમાં જ રોકાઈ જાઉં તો હું જંગલચટ્ટી ન પહોંચી શકું. હું જંગલચટ્ટીમાં જ રોકાઈ જાઉં તો હું ભીમબલી ને ભીમબલીથી રામવાડાના પડાવે ન પહોંચી શકું. અને રામવાડાનો પડાવ તો કેદારનો એટલો સુંદર પડાવ છે, એટલો સુંદર છે કે એવું થાય કે આ પડાવ છોડવો જ નથી, પણ તો એ પડાવ ન છોડું હું કે કોઈ પણ, તો એ કેદારના બેઝ કેમ્પ અને પછી કેદારધામ ન પહોંચી શકે. તો મેઇન થિંગ ઇઝ કે આ તો પડાવ છે. હું ઈચ્છું કે તમે આ પડાવ છોડીને તમે ક્યાંકથી શરૂ કર્યું એની કોઈ પૂર્ણાહુતિ પણ હોય તો આ પૂર્ણાહુતિ પણ છે, પરંતુ વન્સ અગેન બિગિન ફ્રોમ સમવેર. આ મારું છેલ્લું વાક્ય છે કે ફરી એક વખત તમે ક્યાંકથી બિગિન ફ્રોમ સમવેર, ક્યાંકથી શરૂ કરો અને ખૂબ આગળ વધો. અને અહીં મેળવેલી દીક્ષા શિક્ષાને તમે કવિત કેમ જીવરામ ભટ્ટ તરીકે પ્રખ્યાત છે, જ્યારે કસુંબો જોઈએ ને શક્તિની એન્ટ્રી ઓલા ક્રિસ્ટલ હારે થાય ત્યારે મહેન્દ્રભાઈને ગૌરવ થાય છે ને મને એવું થાય હું શક્તિને ઓળખું છું, એ ફિલ્મમાં કામ કરે છે તો એ સુવાસ છે. એટલે ગુરુજનોને પણ ગૌરવ થાય અને તમને તમારી યુનિવર્સિટીનું ગૌરવ થાય એવું કશુંક કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. થેન્ક યુ સો મચ.